હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ શહેરની શ્રેષ્ઠ જાણીતી સંસ્થા શ્રી એમ.એચ. દયારામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ તારીખ 28/12/2024 થી 31/12/2024 3 દિવસીય વાર્ષિક રમોત્સવ ડિસેમ્બર 2024 શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓના વિદ્યાર્થીઓને વાર્ષિક રમોત્સવમાં 288 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો। તેમાં ક્રિકેટ વિજેતા ટીમને ટ્રોફી અને રનર અપ ટીમને ટ્રોફી તથા અન્ય રમતો સંગીત ખુરશી લીંબુ ચમચી 100 મીટર દોડ એજ કેરમ લોટ યાન્ટુ જેવી રમતોમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં 70 વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। ओके सर। श्री दयाराम केळवणी मंडळ संचालित दयाराम केम्पसनी शाळाओ द्वारा श्री एम.एच. दयाराम शारदा मंदिરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા વાર્ષિક રમોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું। તેમાં ક્રિકેટ, ચેસ, કેરમ, લીંબુ ચમચી, કોથળા દોડ, લોટ ફૂંકણીયું, સંગીત ખુરશી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો। વિદ્યાર્થીઓ જે ભાગ લીધો એમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા। 3 દિવસ તારીખ 28, 30 અને 31 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ છેલ્લા સમાપનમાં ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોયવાલા સાહેબ હાજર રહી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી, રનઅપ્સ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી। બાકીના તમામ વિદ્યાર્થીઓને મેડલ દ્વારા ઉત્સાહિત કરી અને પ્રોત્સાહન ઇનામ પૂરું પાડવામાં આવ્યું। આમ સમગ્ર ઇનામ કાર્યક્રમ પણ સફળ રહ્યો અને વાર્ષિક રમોત્સવ શ્રી દયારામ કેળવણી મંડળમાં પ્રમુખ શ્રી દીપકભાઈ બોરવાલાના હસ્તક સારામાં સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આશરે કેટલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું? આશરે લગભગ 170 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું।